એ રામ રામ મારા કાળજાના કટકાવ. જય હિન્દ દોસ્તો. હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું હળવદના પાદરની માલિપા. દોસ્તો, આ સતી માતાના દર્શન કરી લો. હા, હળવદની ધરતી એમ કહેવાય કે એટલો બધો અમર ઇતિહાસ લઈને ઊભી છે કે આપણે અહીંયા આવીએ તો આપણા ભવ ટૂંકા પડે હો. હા 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 દોસ્તો, હળવદથી વેગડવાવ તરફ જવાના રસ્તે જે ખુલ્લું મેદાન છે એ મેદાનની માલિપા અનેક સતી સંત અને સુરાઓના બહેણા છે. એ બધી જગ્યાએ અત્યારે હું દર્શન કરવા માટે આવ્યો છું અને એક પછી એક બધા જ એમ કહેવાય કે પાળિયાઓના હું તમને દર્શન કરાવવાનો છું. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. એજી પ્રોન્ટ સિંધો પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની જટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધ્રડકસી તીક્ષ્ણ જાણે કટારી. આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુતની યાવડી તન ધન્ય હો ધન્ય જમારી સૌરાષ્ટ્ર ધરણી. દોસ્તો, આ અમારું જોરાવર ઝાલાવાડ, આ અમારું જાજરમાન ઝાલાવાડ, હળવદના પાદરની માલિપા. તમે આવો અને સતી સંત અને સુરાઓના દર્શન કરો તો તમે પણ બોલી ઉઠો, આ હા 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 હા, શું આ જગ્યાનો ભવ્ય ભૂતકાળ છે મારા વાલા. અરે જે તે સમયે ધીંગાણાનો વખત હતો, માથું દેવું કે લેવું એ તો સામાન્ય વાત કહેવાતી મારા વાલા. સુરવીરો ધીંગાણા ઉતરતા અને જે જગ્યાએ તેઓ કામ આવતા એ જગ્યાએ અથવા એમના ગામના પાદરની માલિપા એમની અસ્મિતાને અમર રાખવા માટે પાળિયા ખોડાતા. એવો ધીંગાણે કામ આવતા ત્યારબાદ એમના શબને લઈ અને એમના જે ધર્મપત્ની હોય એ પોતાના ખોળાની માલિપા લઈ અને એમ કહેવાય કે ચિતા ભેગા એ પણ બળીને રાખ થતા, કહેતા કે સતી થતા. તો આ પટાંગણની માલિપા વિશેષપણે અનેક સતી માતાના સ્થાનકો છે દોસ્તો. ત્યાં એક એક જગ્યાએ એક એક ઉજળો ઇતિહાસ પડ્યો છે. તો આવો આપણે એક પછી એક બધી જગ્યાએ દર્શન કરીએ સતી માતાના, શૂરવીરોના અને સંતોના. વાહ ભાઈ વાહ. આ અતિ પ્રાચીન એક છતરડી છે જેને સારામાં સારી રીતે જાળવવામાં આવી છે, પરંતુ એ છતરડીની બહાર આ એક પાળીઓ આપ જોઈ શકો છો દોસ્તો. સિંદૂર સાફા સારામાં સારી રીતે કરેલા છે, નીચે લખાણ પણ ઘણું બધું હોય. વાહ ભાઈ વાહ. એ ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, એ માથડા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. દોસ્તો, ત્યારબાદ આ જગ્યાએ આપ દર્શન કરી શકો છો. આ જગ્યાએ પણ એક સતી માતાનો પાળીઓ છે. તમે જુઓ કે લખાણ એકદમ સ્પષ્ટ આપણને વંચાય છે અને પાળીઓ જે છે એ સમય જતાં વચ્ચેથી જાણે ભાંગી તૂટ્યો હોય અથવા તો એને કોઈને કોઈ રીતે નુકસાન થયું હોય એવું આપણને લાગે, પરંતુ એ પાળીઓ જે છે સતી માતાનો એ આજે પણ પોતાનું અસ્તિત્વ કાયમ માટે ટકાવી અને ઊભો છે. આ જગ્યાએ આ એક પ્રાચીન છતરડી છે, એમાં બે સતી માતા છે. ત્યારબાદ નીચેની તરફ પણ આ જગ્યાએ આપ જોઈ શકો છો દોસ્તો. કાંટા કાંકરામાં ઓજલ થયેલ, અરે જાડી ઝાખરામાં જંપી ગયેલ આ પાળીઓ આજે આપણને દર્શન આપે છે. વેગડવાવથી હળવદ અથવા હળવદથી વેગડવાવ તરફ જતા રસ્તાની વચ્ચે એક મેદાન આવે દોસ્તો ખુલ્લું, અને આવા અતિ વિશાળ અને અનેક પાળિયાઓ આપણને દર્શન આપે. અથવા તો તમે કોઈ પણને આ જગ્યા પૂછો એટલે કહી દે ભાઈ કે ભાઈ વેગડવાવ તરફ જવાનું જે રેલવે ફાટક આવે ત્યાં મેદાનમાં પાળિયા છે, ત્યાં મારે જવું છે. જોકે આ બધી જગ્યાએ તમને પાળિયા જ પાળિયા જોવા મળશે. હળવદને કંઈ પાળિયાનું નગર અમથે અમથું નથી કહેવાતું દોસ્તો. ઉપર જે છતરડી છે મારા વાલા, એ છતરડીમાં તો બે સતી માતા છે, પરંતુ આ નીચેની તરફ પણ એક પાળીઓ છે. આપ જોઈ શકો છો, એક પાળીઓ પેલી બાજુ છે અને આ એક કંઈક અવશેષ જૂનું પુરાણું આપણને લાગે. બધા જ પાળિયામાં જે લખાણ હોય આ જગ્યાએ તમે જોઈ શકો છો, મતલબ આ પાળિયામાં બરાબર છે લખાણ બધા જ પાળિયામાં આપણને જોવા મળશે, પરંતુ કોઈ જગ્યાએ વાંચી શકાય, કોઈ જગ્યાએ ના વાંચી શકાય. સમયનો જાગ ઝીલો હોય ભાઈ. આ કંઈક શિયાળા, ઉનાળા અને ચોમાસા ગળથોલિયા મારીને વયા ગયા હોય એટલે ઘણી બધી જગ્યાએ બધી લિપિ વાંચવી અઘરી પડે, પરંતુ આ સતી માતા તમે જોઈ લો. જય હો સતી માતા, તમારો જય જય હો. સારામાં સારી રીતે સિંદૂર સાફા થયા છે. બાજુમાં દીવડાઓ પ્રગટાવવા માટે એક ગોખ છે. ત્યારબાદ આપણે આગળના જે સતી માતા છે ત્યાં પણ જવું છે માથું નમાવા માટે. જય હો જય હો. અહીંયા પણ એવી જ રીતે છે દોસ્તો, એક નાનકડો ગોખ છે અને સતી માતા બિરાજમાન છે. આપ જોઈ શકો છો, વાહનો આવે છે અને જાય છે.
આ મેદાનમાં આવન જાવન માટેનો રસ્તો છે દોસ્તો, આપ જોઈ શકો છો. જુઓ આ વાહનો આવે છે અને જાય છે. અને આ છતરડીમાં ઉપરની તરફ તમે જુઓ એક સરસ મજાની આકૃતિ છે. આ વાહન તમે જોઈ લો દોસ્તો, આવે છે અને જાય છે. પરંતુ આ પાળિયાઓ જે છે એ આજે પણ પોતાનો ઇતિહાસ ભાખતા અહીંયા ઊભા છે. પોતાના ભવ્ય ભૂતકાળને આપણી સમક્ષ એમ કહેવાય કે ભાખી રહ્યા છે. ખરેખર આ બધા દુર્લભ દર્શન છે. હળવદનું પાદર છે મારા વાલા. આ તો હળવદની રતુંબડી ધરતી. હા 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 દોસ્તો, હળવદમાં જે પાળિયાઓ છે એમાં અનેક પાળિયાઓ તમને કોઈને કોઈ રીતે રહસ્યમય અને કોઈને કોઈ કંઈક અલગ જ પ્રકારની કથા લઈને બેઠા હોય એવું આપણને લાગે. 18 વર્ણના પાળિયાઓ તમને હળવદના પાદરમાં જોવા મળી જશે. વાહ ભાઈ વાહ. સૂરજ દાદો પણ જાણે એવો સરસ મજાનો પ્રકાશ પાથરી રહ્યો હોય કે કંઈક આ નજારો જ કંઈક નોખો છે દોસ્તો, આપ જોઈ શકો છો. અને સામે જે મેદાન છે એ આખા મેદાનની માલિપા આપણે એક યાત્રા કરવી છે. બધા જ સુરવીરોને માથું નમાવવું છે. બધા જ સતી માતાની પાસેથી આપણે આશીર્વાદ લેવા છે. આ રસ્તો છે, આપ જોઈ શકો છો દોસ્તો. અહીંયાથી માણસો આવે અને જાય, પરંતુ પાળિયાઓ જે છે એ આજે પણ સારામાં સારી રીતે સચવાયેલા આપણને આ જગ્યાએ જોવા મળે છે. વાહ ભાઈ વાહ. આખા મેદાનના તમે દર્શન કરો. અને આપણે મેદાનમાં દર્શન કરવાને માટે જઈએ ત્યારે આ સતી માતાને તમે જુઓ દોસ્તો. સૌપ્રથમ આપણે આ સતી માતાજીના દર્શન કરીએ. બાજુમાં તમે જુઓ એક ગોખ છે. જોકે મોટે ભાગે આવી રીતના પાળિયાની પાસે દીવડાઓ પ્રગટાવવા માટે કોઈને કોઈ ગોખ તો જોવા મળી જ જશે. દોસ્તો, હળવદના પાદરની માલિપા તમને સાસુ વહુ અને દીકરીના એકસાથે પાળિયાઓ જોવા મળી જશે. અરે આ જગ્યાએ તમને કુંવારિકા સતી માતાના પાળિયાઓ જોવા મળી જશે કે માત્ર કદાચ વેવિશાળ કર્યું હોય અથવા તો વેવિશાળ નક્કી થયું હોય અને જે ધણી એમનો એમ કહેવાય કે ભાવી હતો, મતલબ કે ભાવી એમને જેની સાથે લગ્ન કરવાના હતા હજુ થયા નહોતા અને એ ધણી ધીંગાણે કામ આવ્યો હોય તો પણ એમ કહેવાય કે એની જે ધર્મપત્ની જે થનાર હતા, બરાબર છે, એ પણ સતી થયા હોય. અનેક વાતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠેલું આ હળવદનું પાદર, અરે આ જાજરમાન ઝાલાવાડનું પાદર. ત્યારે આખા એ મેદાનમાં દોસ્તો પાળિયા જ પાળિયા છે. આપણે વચ્ચે ઊભા રહીએ ને તો આપણને એવું લાગે કે આપણી આસપાસ કોઈને કોઈ છે. ત્યારે આપ આ એક પાળીઓ તમે જુઓ. મેદાનમાં બધા જ પાળિયા મારે દેખાડવા છે. સૂર્ય અને ચંદ્રમાના નિશાન, હાથમાં હથિયાર અને ઘોડેસવાર યોદ્ધાનો આ પાળિયો દોસ્તો. વાહ ભાઈ વાહ. વાહ વાહ વાહ. પણ મર્દ શીશ પર નમે, મર્દ બોલની પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે જોર લાય, મર્દ કહો મર્દ બચાવે, अरे गहरे सागन काम मर्द का मर्द ही आवे, मर्द उसी को जान जाए जो सुख दुख साथी कर्म के, बैताल कहे सुन विक्रमा यही लक्षण सब मर्द के. આ ઘોડેસવાર યોદ્ધાનો આ તે વિશાળ પાળીઓ આપણને દ્રશ્યમાન થાય છે. આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. ત્યારબાદ આગળ વધતા આ જગ્યાએ આપણને સતી માતા દર્શન આપે છે મારા વાલા. તમે નીચે જોઈ શકો છો લખાણ જે હોય એ ઘણું બધું જર્જરિત થયું છે, પરંતુ પંજાનો જે ભાગ છે એ આપણને વિસ્તૃતપણે જોવા મળી જાય છે. જય હો સતી માતા તમારી, જય જય હો. દોસ્તો, ધીંગાણાના વખત હતા ને ભાઈ, ત્યારે ધીંગાણું ક્યારે થાય કંઈ નક્કી ના હોય. અરે ગાયું ગવત્રીને બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણે ઉતરતા, પોતાના ધરતીના છેડાને બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણે ઉતરતા, બહેન દીકરીઓની ઇજ્જતને બચાવવા માટે થઈ અને સુરવીરો ધીંગાણે ખાબકતા ભાઈ અને ધીંગાણું કરતા. ત્યારે એવી એક યુદ્ધની કથા લઈ, હા, એક સમરાંગણનું કથાનક લઈ અને આ જગ્યાએ જે પાળિયાઓ ઊભા છે, આ રક્ત ટપકતી ખાંભીઓ જે ઊભી છે, એમને આપણે નમન કરવાને માટે અત્યારે આવ્યા છીએ. ત્યારે આ એક ઓટો છે, ઓટાની ઉપર આ સતી માતાનો પાળિયો તમે જુઓ દોસ્તો. લખાણ જે છે સ્પષ્ટપણે આપણને વંચાય છે અને એ સતી માતાના પાળિયામાં એક સ્વસ્તિક, કહેતા હાદી ભાષામાં કહીએ તો સાખીઓ, બરાબર છે, એ પણ આપણને દેખાય છે. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ પાળીઓ તમે જુઓ, એની નકશીકામ તમે જુઓ અને લખાણ જે છે એ આપણે વાંચીએ એટલે સ્પષ્ટપણે ચોખ્ખું ચણક આપણે વાંચી શકીએ એવું છે. અને આજુબાજુમાં આગળ પાછળ જે કંઈ બધી છતરડીઓ છે એ બધી જગ્યાએ મારે આપણે દર્શન કરવા તમને લઈ જવા છે. ત્યારબાદ આ છતરડીના દર્શન કરીએ એના પહેલાં આ જગ્યાએ તમે જુઓ સતી માતાનો એક પાળિયો છે જે જમીનદોસ્ત થયો છે.
પરંતુ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સતી માતાનો પંજો એમાં દેખાઈ રહ્યો છે. હે સતી માતા, રખોપા કરજો અમારી માવડિયું. દોસ્તો, હજારો અને લાખો લોકોની શ્રદ્ધા આ બધી જગ્યાઓ સાથે જોડાયેલી છે. ખાસ કરી અને દિવાળીના દિવસો આવતા હોય, એ જે વાર તહેવાર આવતા હોય, બરાબર છે, ત્યારે જેમના પણ આ પૂર્વજો રહ્યા હોય, આ સતીમાં, આ સુરાપુરાઓ વગેરે વગેરે, એમના જે વારસદારો અત્યારે હોય એ બધા સિંદૂર સાફા કરવા માટે આવે. અરે નવપરિણીત યુગલ એમ કહેવાય કે આ જગ્યાએ છેડાછેડી છોડવા માટે આવે. આ જગ્યાઓ પર એમ કહેવાય કે વારે તહેવારે કોઈને કોઈ પ્રસંગો ઉજવાતા હોય ત્યારે ખરેખર આ બધું ભવ્ય ભૂતકાળની બધી ભ્રાંતિઓ છે. આ ભવ્ય ભૂતકાળની એમ કહેવાય કે સાક્ષ્ય રૂપી આ બધા પાળિયાઓ છે, આ બધી રક્ત ટપકતી ખાંભીઓ છે, જે આપણે એક પછી એક દર્શન કરી રહ્યા છીએ. અને આ છતરડી તમે જુઓ, છતરડીમાં બિરાજમાન છે સતીમાં, અને આ ઉપર જે ગોળ ગોળ ઘુમ્મટમાં જે કોતરણી છે ને, એ તમે ખાસ કરીને જુઓ. વાહ ભાઈ વાહ, જય હો સતી માતા. દોસ્તો, વિડીયો ઘણો બધો લાંબો થવાનો છે, તો બધા જ સતી માતાઓના અને સુરાપુરાઓના હું તમને દર્શન કરાવવાનો છું. વિનંતી એટલી કરું કે વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો. દોસ્તો, ખરેખર દુર્લભ દર્શન છે. જે દર્શન હું કરીશ એવી રીતે હું દર્શન તમને કરાવીશ. ત્યારબાદ આ પાળીઓ તમે જુઓ, ઘણો બધો જમીન તરફ નમી ગયો છે, પરંતુ આજે પણ ઊભો છે. હા, વાહ ભાઈ વાહ. પાળિયા ઉપર ઘણું બધું લખાણ છે, સતી માતાનો પાળિયો. ત્યારબાદ સામે પણ આપણને પાળિયાઓ દ્રશ્યમાન થાય છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જશું. પણ દોસ્તો, હું જે આ બધું જોઈ રહ્યો છું, આમ જુઓ, એવું આ જગ્યાનું વાતાવરણ લાગે, આપણા રોમે રોમ પ્રફુલ્લિત થાય. આ તમે જુઓ, ઘણું બધું લખાણ આપણે અત્યારે જોઈએ તો વાંચવાની ટ્રાય કરીએ, આપણે વાંચવાની કોશિશ કરીએ, પણ વંચાય નહીં, કેમ કે બધું જર્જરિત થયું છે. સ્પષ્ટપણે આપણને કોઈ વસ્તુનો ખ્યાલ ન આવે હવે. વાહ ભાઈ વાહ. ત્યારબાદ આ જગ્યાએ પણ 2 સતી માતાના પાળિયા છે. આખા મેદાનમાં હું તમને દર્શન કરાવીશ. જય હો સતી માતા. વાહ વાહ. એજ સોના સામદારની પાળે રે, આઘા દરિયાવની પાળે, જીવાલાના ઘાવ ધોનારી ને રાત રોનારી, કોઈ ત્યાં નહોતી રે. એજ સુના સમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે, એજ પહેલું મારી માતને કેજો રે, પહેલું મારી માતને કેજો, આન રોજે નહીં માવડી મારી, ભાઈ મોટેરો પાળશે તુને રે. એજ સુના સમદરની પાળે રે, આઘા દરિયાવની પાળે. દોસ્તો, આપ જોઈ રહ્યા છો, રસ્તા પરથી વાહનો અવર જવર કરે છે, લોકો પણ એમ કહેવાય કે આવે છે, જાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ વિશાળ મેદાનમાં પથરાયેલા બધા પાળિયાઓ જે છે એ આજે પણ જળવાઈને રહ્યા છે. અને સામે પણ આપણને છતરડી દેખાય છે. આજુબાજુ જ્યાં નજર કરીએ ત્યાં પાળિયા જ પાળિયા આપણને દેખાય છે. અને આટલા વિસ્તારમાં દોસ્તો અઢળક પાળિયાઓ છે સમગ્ર હળવદમાં. ત્યારે રસ્તાની બરાબર બાજુમાં આ જગ્યાએ આપણને સતી માતાનો આ પંજો દેખાય છે, આ પાળીઓ દેખાય છે. આપણે ત્યાં પણ કોટી કોટી નમન કરીએ દોસ્તો. પણ આ તમે જુઓ, થોડું ઘણું લખાણ આપણે કદાચ કોશિશ કરીએ તો વંચાય, પરંતુ જર્જરિત થયું હોવાથી આ જગ્યા પણ આપણે વાંચી શકતા નથી. જય હો સતી માતા. એ સતી માતા તમારી જય જય હો, તમારા ઉજળા ઇતિહાસને વંદન હો. આ હળવદની ધરતી છે, રતુંબડી ધરતી અમારી હળવદની હો ભાઈ. ત્યારબાદ દોસ્તો આ છતરડીમાં તમે જુઓ, આ જગ્યાએ પણ બિરાજમાન છે સતી માતા. આપણે એમના પણ દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ. ઓહો.
જી રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે સમરાંગણથી આવે રે, પણ કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે। એજી કોની માતા કોની વનિતા, જોને ભગીની ટોળે વળતી ભગીની ટોળે વળતી રે, પણ શોણિત ભીના પતિશુદ્ધ વીરની, શોણિત ભીના પતિશુદ્ધ વીરની રણછૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી। દોસ્તો બધી જગ્યાએ આપણે દર્શન કરી રહ્યા છીએ, ત્યારે આ જગ્યાએ તમે જુઓ બધી છતરડીઓના પણ હું તમને દર્શન કરાવીશ। હળવદની ધરતીમાં પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતા આવા અનેક અવશેષો છે, અનેક પાળિયાઓ છે। વાહ ભાઈ વાહ! અને આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો, આ સતી માતા પણ આપણને દર્શન આપી રહ્યા છે। ચંદ્ર અને સૂર્યની જે આકૃતિઓ છે એ દેખાઈ રહી છે, તેમજ સતી માતાનો જે હાથ જે છે, જે પંજો જે છે એ આપણને દેખાઈ રહ્યો છે સ્પષ્ટપણે। જય હો સતી માતા, તમારી જય જય હો। વાહ ભાઈ વાહ! અને દોસ્તો આ દ્રશ્ય તમે જુઓ, આ પાળીઓ જે છે ને એ આપણે હાદી ભાષામાં કહું તો ભાંગી ગયેલ છે, ટૂંકમાં ભંગાણ થયેલ છે। આ જર્જરિત થયેલા પાળિયાની માલિપા યોદ્ધાની આકૃતિ આપણને સ્પષ્ટપણે દેખાય છે। ઘોડેસવાર યોદ્ધા, હાથમાં હથિયાર છે, પરંતુ એ પાળીઓ જે છે એના બે ભાગ થઈ ગયા છે, છતાં પણ એનું અસ્તિત્વ ટકાવી અને આજે ઊભો છે। પોતાના ભવ્ય ભૂતકાળને ભાગતો આ પાળીઓ, તેમજ આ જગ્યાએ લખાણ જે હોય એ તો સંપૂર્ણતઃ જર્જરિત થયું છે અને પાળીઓ પણ ભાંગી ગયો છે। પરંતુ કહેવાય ને દોસ્તો, આ તત્વ છે ને, તત્વ જ એવું છે કે આપણને સહેજે લાગણી થાય કે આ હા હા હા, શું આપણી આ અમૂલક ધરતીની ધરોહર છે। ત્યારબાદ આ બધું તમે જુઓ, પથ્થરોમાંથી બનેલી આ બધી વસ્તુ દોસ્તો, અહીંયા કોઈને કોઈ છતરડી હતી, એ છતરડી જે છે એના આ અવશેષો છે। આ તમે જુઓ, વાહ ભાઈ વાહ! અહીં જે છતરડી હશે એના પિલર અને ઉપર કોઈને કોઈ રીતે કામ આવે, બરાબર છે, છતરડીમાં એ બધી વ્યવસ્થા માટેના ટૂંકમાં આ પથ્થરોના ગળામણ થયેલા બધા ભાગ। ત્યારબાદ આ જગ્યાએ પણ આ નાના મોટા પથ્થર અને આ કોતરણી તમે જુઓ, વાહ ભાઈ વાહ! ગુંબજનો ભાગ રહ્યો હશે, સરસ મજાની કોતરણી છે। અને ગાય માતા પણ ઓહો હો હો, એવા ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો, એ આજ વાછરડું બાબરે ને વલખા મારે રે, એ ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો। એક બાજુ આપણને આ રક્ત ટપકતી ખાંભીઓ દેખાય છે, તો એક બાજુ ગાય માતા દેખાય છે। દોસ્તો જે તે સમયે ધીંગાણા જો થતા, એમાં મોટે ભાગે ગાયો માટે પણ ધીંગાણા થયાના દાખલા છે। ત્યારે ગૌ માતાના પણ આ જગ્યાએ દર્શન થયા આપણને, ખૂબ જ મોટી બાબત છે। અને આ જગ્યાએ તમે જુઓ, આ સતી માતા પણ આ જગ્યાએ બિરાજમાન છે। વાહ ભાઈ વાહ! અતિ વિશાળ છતરડી। આવી અનેક ઐતિહાસિક ધરોહર હળવદના કોઠાની માલિપા સંગ્રહાયની પડી છે। ત્યારે આવો દોસ્તો આપણે આગળ વધીએ, અને આ જગ્યાએ તમે જોઈ શકો છો, આ જગ્યાએ પણ આ રસ્તો છે જે હળવદમાં જઈ રહ્યો છે। ત્યારબાદ આ છતરડી છે, અને આ જગ્યાએ આ પાળિયાઓ તમે જુઓ, છતરડીમાં ઉપર એક પિલર ઉપર કોઠારી લખેલું આપણને દેખાય છે। ત્યારબાદ આ સતી માતાનો પાળિયો અને વિશેષ આકૃતિ પણ એમાં તમે જોઈ શકો છો। મેં તમને અગાઉ કીધું તેમ
દોસ્તો નીચે તમે જુઓ દીવડો પ્રગટાવવા માટે એક ગોખ પણ છે. અને હળવદની ધરતીમાં તો તમને અનેક કંઈક રોમાંચક ઇતિહાસ ધરાવતા પાળિયાઓ, અનેક આકૃતિઓ અલગ અલગ ધરાવતા પાળિયાઓ, કોઈને કોઈ રીતે વિશેષ પાળિયાઓ તમને જોવા મળી જશે. આ આકૃતિ તમે ખાસ કરી અને જુઓ. ત્યારબાદ દોસ્તો આપણે પગથિયા ચડી અને આ છતરડીની ઉપર જઈએ અને સતી માતાના સારામાં સારી રીતે દર્શન કરીએ. જય હો જય હો. દોસ્તો આપ જોઈ શકો છો કોઠારી એવું લખ્યું છે આગળના પિલર ઉપર, અને આ જગ્યાએ સતી માતાના દર્શન તમે કરો દોસ્તો. વાહ ભાઈ વાહ, જય હો સતી માતા તમારી, જય જય હો. લખાણ તો દોસ્તો જર્જરિત થયું એટલે એનો તો કોઈ હવે સવાલ રહેતો નથી કે ભાઈ આપણને વંચાશે કે કેમ, પરંતુ અને આ ઉપર તમે જુઓ, ઓહો, આપણે કોશિશ કરીએ તો વંચાઈ જવાય, પણ આ ઉપરની કોતરણી તમે જુઓ. વાહ ભાઈ વાહ, જય હો જય હો. હળવદની આ રતુંબડી ભૂમિની માલિપા એક યાત્રા જાણે નાનકડી કરતો હોય ને એવું મને લાગે હો. આ હા 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 હા, એટલા બધા તીર્થસ્થાનો છે અહીંયા, એટલા બધા પાળિયાઓ છે, એટલો બધો એમ કહેવાય કે રોમાંચક ઇતિહાસ છે આ જગ્યાનો. દોસ્તો હળવદની તો શું વાત કરવી. આ હા હા, અરે હળવદની ધરતીનો ઇતિહાસ એવો, અને હળવદના માણ હોય પાણીવાળા હો ભાઈ. આ હા હા હા, એમાં કાંઈ ન ઘટે. હળવદ એ તો હળવદ છે મારા વાલા. ત્યારબાદ અને દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો, આ જગ્યાએ પણ આ સતી માતા બિરાજમાન છે. આપણે એમના પણ દર્શન કરી લઈએ. જય હો સતી માતા તમારી, જય જય હો. વાહ ભાઈ વાહ. પણ કાં તો મરજો અને કાં તો મારજો, પણ પીયું તમે પીઠ ન દેજો લગાર. પણ નહીતર મારી સૈયરું મેળા મને બોલશે. અરે રે આ તો કાયર નરની નાર, નહીતર મારી સૈયરું મેળા મને જોને બોલશે. અરે રે આ તો કાયર નરની નાર. બે બાજુથી રસ્તા આવે છે અને જાય છે, ત્યારે આ આકડાની અંદર એમ કહેવાય કે ઓજલ થઈને બેઠેલા સતી માતાના આપણે દર્શન કર્યા. આ રસ્તો તમે જુઓ દોસ્તો, આ ખુલ્લું મેદાન છે, મેદાનનો ખુલ્લો પટ છે, વાહનો પણ આગળ પાછળ આવન જાવન કરી રહ્યા છે. ત્યારે હું આ બધી જગ્યાએ તમને વિચરણ કરી એક નાનકડી તીર્થયાત્રા કરી અને તમને દર્શન કરાવી રહ્યો છું. વાહ ભાઈ વાહ. અરે હળવદની ધરતીને તો શું વાત કરવી. અરે સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો. આ હા હા હા, સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો. આ કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો. અરે કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર, કાગ મેઘાણી કે બ્રહ્માનંદની આ કવિતાઓનો વિસ્તાર, પણ સ્મશાન માય સિંધોડાનો રાગ છેડાવે ડાયરો. વાહ ભાઈ વાહ. દોસ્તો આ જગ્યાએ પણ અતિ વિશાળ એક પાળીઓ, આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. જય હો. સંધ્યા પણ હવે એમ કહેવાય કે ધીરે ધીરે ઢળી રહી હોય એવું લાગે. સૂરજ દાદા ધીમે ધીમે અલોપ થવાની તૈયારીમાં. જય હો સતી માતા. પણ કેવી સંધ્યા કે પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ. હવે માળે હાલા મલપતાન મેર બેઠા મહારાજ કુંગાડ કુંજા વિળા રૂંજા પંખ પૂજા ફ્રગટિયા ધરણી ગુલાબી રૂપ દદયા દિન ખગરા ગુંજી યાજાપાદ ધરણી વ્યોમયંગેશ ને હિયો શર્માવતી. મહારાજ દિનકર મેર ઢળતાને યામ સંધ્યા યાવતી બુડા ભુવારા રંભ અબ ક્યાં પ્રકૃતિ રમવા મંડી પૈવંત સુરભે વળી પાછી અડી રજી અંબર અડી. એવો એમ કહેવાય કે સંધ્યાનો સમય ધીમે ધીમે થઈ રહ્યો છે અને સૂરજ દાદા હવે કરણું કાઢી છે, પણ હમણાં સૂરજ દાદા અલોપ થઈ જાય ભાઈ ધીમે ધીમે. પણ આ સતી માતા પણ તમે જુઓ રસ્તાની બરાબર બાજુમાં એમ કહેવાય કે આપણને દર્શન આપે છે. હો એ આ બધા સુરવીરો અને સતી માતાઓ આપણને કહેતા હોય કે વિયાવો અમારી પાસે તમે જરાક કાન તો માંડો. અમારે તમને અમારા જીવતરના મૂલ્યના બલિદાનની વાતો કરવી છે. કેમ અમે અહીંયા પાળિયા થઈને ખોડાણા છીએ, એ અમારે તમને બધી વાતો કેવી છે. અમારે અમારા ભવ્ય ભૂતકાળને તમારી સામે ભાખવો છે. તમે કોક અમને સાંભળો તો ખરા. ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ એક નાનકડા તમે જુઓ સરસ મજાની વ્યવસ્થા છે. એમાં આ બધી જગ્યાએ દર્શન કરી લખ્યું છે કે વાઢેર પરિવારના સતી માતા, વાઢેર પરિવારના સુરધન દાદા, બગરિયા પરિવારના સતી માતા અને હરગણ પરિવારના સતીમા શ્રી પુરીબાઈ. તો આ બધા એમ કહેવાય કે સતી માતાના અને સુરાપુરા દાદાના આપણે દર્શન કરી લઈએ દોસ્તો. આપ જોઈ શકો છો શ્રીફળ વગેરે ચડાવ્યું છે. અને ખાસ કરી અને વારે તહેવારે આ જેમના પણ પૂર્વજો રહ્યા હોય આ સતી સંત અને સુરાઓ, એમની જગ્યાએ એમના વારસદારો જે અત્યારે હોય એ આવતા હોય, સિંદૂર સાફા કરતા હોય.
દોસ્તો પેલું શ્રીફળ જોયું ને એટલે મને એક દુહો યાદ આવ્યો, એટલે હું ગાઉં છું. હા, કે પણ સિંદોર ચડાવે સગા, અરે રે યનય તો દીવો ને નાળિયેર દોય, પણ પછી ઓલી લોડાણ ચડાવે જોને લો, અરે રે તો તારી ખાંભી ઉપર ખીમરા, પણ ઓલી લોડાણ ચડાવે જોને લો, અરે રે તારી ખાંભી ઉપર ખીમરા. વાહ ભાઈ વાહ. દોસ્તો આ સિંદૂર સાફા પણ કેવા સરસ મજાના થયેલા છે, આપ જોઈ શકો છો. સતી માતા આ જગ્યાએ બિરાજમાન છે. એક સરસ મજાની સુગંધ આ જગ્યાએ આવી રહી છે. વાહ વાહ, જય હો જય હો. જાણે આખે આખી સેના કેમ આપણી સામે ઊભી હોય. આ તમે જુઓ, હવે તમને એવા દર્શન થાય. વાહ ભાઈ વાહ. અને આ જગ્યાએ પણ એક પાળીઓ જે આપણે દર્શન કરીએ દોસ્તો, આપ જોઈ શકો છો. એ આવળનો જે છોડ છે એમાં જાણે આ સતી માતા જે છે એ ઓજલ થઈ ગયા હોય, હા, સંતાઈ ગયા હોય એવું લાગે. હે સતી માતા, રખોપા કરજો અમારી માવડિયું, અમે તમારા ચરણે આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. આ નજારો તમે જુઓ. હજ ધડ ધીંગાણે જેના, ધડ રે ધીંગાણે જેના, માથડા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, એ ઠાકોરજી નથી થાવું. આ હા 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 હા. વાહ 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 વાહ. જય હો. આ તો હળવદનું પાદર છે મારા વાલા. અરે પાણે પાણે જ્યાં ઇતિહાસ ધરબાઈને પડ્યો છે, આજે આ બધા પાળિયાઓ જે છે એ પોતાની અમરગાથા આપણી સામે રજૂ કરતા હોય એવું આપણને લાગે. આ એમનું સુરવીર કથાનક આપણે સાંભળી રહ્યા હોય એવું લાગે. આ તમે જુઓ તો ખરા, પાછળ પણ પાળિયાઓ છે, આ જગ્યાએ પણ પાળિયાઓ છે. એક એક જગ્યાએ આપણે માથું નમાવવું છે. હો, હળવદની ધરતીને તો છોટા કાશી તરીકે ઓળખવામાં આવે. હળવદની નગરીને તો બ્રાહ્મણોનો ગઢ ગણવામાં આવે. અરે બાહુબળિયા માણહો આઈના ભાઈ. આ વિશ્વવિખ્યાત ભલભલા મલ એમ કહેવાય કે હળવદની ધરતીમાં આવે તો પરાસ્ત થઈ જાય અને કહીને જાય કે ભાઈ અહીંયા માણસોનું જે બાહુબળ છે એવું બાહુબળ તો અમે ક્યાંય દીઠું નહીં. હો, હા, એવા જબરદસ્ત અને બાહુબળિયા માણ હોય એમ કહેવાય કે હળવદના. અરે ધંધા ઉદ્યોગ અને રોજગાર પણ હળવદની માલિપા જબરદસ્ત. ત્યારે આ બધી વાતોને વાગોળતા વાગોળતા હું આજે દર્શન કરી રહ્યો છું. વાહ ભાઈ વાહ. આ તો આપણી અસ્મિતા છે, આ તો આપણો ભવ્ય ભૂતકાળ છે. આ સુરવીરો જે છે એ આજે પણ કહે છે કે અમે એમ નામ નથી ખોડાણા. હો, જ્યારે સમરાંગણનો વખત હતો, ધીંગાણાની માલિપા જવાનું થયું, હાથમાં હથિયાર લઈને અમે ધીંગાણા ઉતર્યા ભાઈ, કે રેડીબાંગ ધીજાંગ રેડીબાંગ ધીજાંગ રેડીબાંગ ધીજાંગ કરતો જ્યારે બોંગીયો ઢોલ વાગ્યો અને અમે ધીંગાણા ઉતર્યા, ધીંગાણે અમે અમારા પ્રાણ આપ્યા. ત્યારબાદ અમે એમ કહેવાય કે પાળિયા થઈને ખોડાણા. હા, અને અમને અમારું સબ જે હતું, અમારી એમ કહેવાય કે અમારું મસ્તક જે છે પોતાના ખોળામાં લઈ અને અમારી ધર્મપત્ની જે છે એ પણ સતી થઈ. દોસ્તો વિચારો તો ખરા, સતી સંત અને સુરાઓનું આ પાદર છે, હળવદની ધરતીનું આ પાદર છે. કેવો એમ કહેવાય કે ભવ્ય ભૂતકાળ આ જગ્યાએ આપણને દેખાય છે. હું તો તમને વિનંતી એટલી કરું કે હળવદના પાદરની માલિપા તમે જ્યારે પણ આવો કે જાઓ ત્યારે આ બધી જગ્યાએ દર્શન જરૂર ને જરૂર કરજો. વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે આવી બધી જગ્યાઓ પ્રત્યે તમે રુચિ લેશો તો વિશેષપણે એ આજીવન જળવાશે. અને તમે જો જાણ્યું હશે તો તમે બીજા કોઈને કહી શકશો. આ બધી જગ્યાએ તમે દર્શન તો કરો. આ લીમડો જે છે બરાબર છે, એ આ પાળિયાઓને સતી માતાના જે છે એને જાણે છાંયો આપવા માટે નાનકડી કોશિશ કરતું હોય એવું આપણને લાગે. ત્યારે સતી માતાનો આ પાળિયો થોડુંક વિશેષ હોય એવું લાગે. કોતરણી તમે જુઓ, જે કારીગરી તમે જુઓ, લખાણ પણ છે ઘણું બધું, આપણે સારામાં સારી રીતે થોડું થોડું વાંચી શકીએ. બાજુમાં દીવડાઓ પ્રગટાવવા માટે ગોખ પણ છે. વાહ ભાઈ વાહ. જય હો જય હો હળવદના પાદરને કોટી કોટી વંદન. દોસ્તો આ જગ્યાએ આ પાળીઓ તમે જુઓ, આ પાળિયામાં પણ કોતરણી જે છે એ વિશેષ આપણને દેખાઈ આવે છે. પણ ઓલું કહેવાય ને કે પણ જનની જાણ તો ભગત જાણ, બને કા દાતા ને કા સુર,
પણ નહીતર રેજે તું તો વાંજણી, આરે રે તારું મત રે ગુમાવીશ તું નૂર. વાહ ભાઈ વાહ. કવિ જનેતાને એમ કહે છે કે તું કોઈને જન્મ આપ તો સતી સંત અને સુરાઓને જન્મ આપજે. દોસ્તો, આ હળવદની ધરતીની માલિપા એમ કેવા હાય કે એવા સતી સંત અને સુરાઓના બહેણા છે. તમે આવો તો ખબર પડે મારા વાલા. જય હો. આ જગ્યાએ પણ તમે જુઓ, આ સતી માતાનો પાળિયો ખૂબ જ જર્જરિત થયો છે, ભંગાણ થયું છે, પરંતુ આ જગ્યાએ મોજૂદ છે. વાહ ભાઈ વાહ. દોસ્તો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. દોસ્તો, આખા મેદાનમાં જે પાળિયાઓ આવેલા છે એ બધી જગ્યાએ મેં તમને દર્શન કરાવ્યા. ત્યારબાદ આ જગ્યાએ આ એક નાનકડું દેરું છે, આપણે દર્શન કરીએ, જોઈએ. સામે એક ચબૂતરો પણ આપણને દેખાય છે. કેવો રૂડો રૂપાળો લાગે ભાઈ. વાહ ભાઈ વાહ. આ એક નાનકડું દેરું તમે જોઈ લો. આ તો હળવદનું પાદર છે ભાઈ. વાહ ભાઈ વાહ. દેરામાં કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હશે એવું આપણે કહી શકીએ, કેમ કે અંદર અત્યારે મને કંઈ દેખાયું નહીં. કદાચ હોય તો મને ખ્યાલ નહીં, કેમ કે મોટે ભાગે ચરણારવિંદ જ હશે. અને આ જગ્યાએ આ સતી માતાનો આ પાળિયો તમે જુઓ. વાહ ભાઈ વાહ. લખાણ દોસ્તો આપણે વાંચીએ તો વ્યવસ્થિત વંચાઈ જાય એવું છે. જય હો. અને હજુ પણ આ બધી જગ્યાએ તમે જો મેદાનમાં સામે થોડાક પાળિયાઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે. પરંતુ આ એક પાળિયો જે છે ને, મને કંઈક અલગ જ લાગ્યો. આ પાળિયા વિશે તમારી પાસે કોઈ માહિતી હોય તો તમે મને જરૂર કોમેન્ટ્સ કરજો, જેથી મને ખ્યાલ આવે અને હું પછી દર્શક મિત્રોને જણાવું તો એમને પણ ખ્યાલ આવે. આ તમે જુઓ, આ આકૃતિ તમે જુઓ, જાણે કોઈ ધ્યાનસ્થ બેઠું હોય એવું કદાચ આપણને લાગે. ત્યારબાદ હું જે દેખાડવા જઈ રહ્યો છું, તમે જુઓ આ આકૃતિ જેમાં ધ્યાનસ્થ બેઠું હોય એવું લાગે. આમાં લખાણ પણ છે ઘણું બધું. ત્યારબાદ નીચે આ જગ્યાએ તમે જુઓ, ઘોડાની આકૃતિ આપણને સ્પષ્ટપણે દેખાય છે. બરાબર છે, કદાચ ઘોડો જ છે નીચે. એની આકૃતિઓ ઉપરથી આપણને એવું લાગે. છતાં પણ શું હોય એ મને વિશેષ ખ્યાલ નથી. જો તમે જાણતા હોય તો આપણને કોમેન્ટ જરૂર કરજો, જેનાથી મને પણ થોડોક જ્ઞાનમાં વધારો થાય, વિશેષપણે મને પણ કંઈક જાણવા મળે. અને દોસ્તો, હજુ આગળ પણ પાળિયાઓ છે, ત્યાં મારે તમને દર્શન કરાવવા છે. વિડીયોને નિહાળતા રહેજો. સુરજ દાદા ધીમે ધીમે હંતાઈ જવાની તૈયારીમાં છે ભાઈ. વાહ ભાઈ વાહ. રસ્તા ઉપરથી વાહનો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ આ જગ્યાએ પણ આ સતી માતા તમે જુઓ. આજુબાજુ કાંટા કાંકરા ઉગી નીકળ્યા છે ભાઈ, જાડી જાખરા અને કાંટા કાંકરા. પરંતુ સતી માતા જે છે એ આજે પણ ઊભા છે અડીખમ. વાહ, જય હો સતી માતા. હે સતી માતા તમારી જય જય હો. વાહ ભાઈ વાહ. જય હો સતી માં. આખા મેદાનમાં આપણે એક નાનકડી યાત્રા કરી છે, બરાબર છે. અને સામે હજુ પાળિયાઓ દેખાય છે, ત્યાં આપણે એક પછી એક દર્શન કરીએ દોસ્તો. આપ જુઓ. જય હો સતી માતા. વાહ વાહ. લખાણ આમ અંદાજ ના આવે, કેમ કે હવે જર્જરિત થયું. ત્યારબાદ આ જગ્યાએ તમે જુઓ દોસ્તો, રસ્તાની એકદમ મોવેડ, હા, રસ્તાની એકદમ નજીક આ સતી માતાનો પાળિયો. આપણે ત્યાં પણ દર્શન કરીએ. વાહ ભાઈ વાહ. આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો. આ રસ્તા ઉપરથી જે વાહનો જઈ રહ્યા છે,
અને ત્યાં બરાબર બાજુમાં જ આ સતી માતા બિરાજમાન છે. લખાણ પણ છે ઘણું બધું. જય હો જય હો. એ સતી માતા તમારી જય જય હો. વાહ ભાઈ વાહ. આ હળવદનું પાદર છે મારા વાલા. આ હા હા. હળવદના પાદરની માલિપા તો અનેક યુદ્ધો ખેલાણા. હા, એવી એમ કહેવાય કે વીરવર પુરુષોની આ ધરતી. અરે અમારા આ જોરાવર ઝાલાવાડની ધરતી, અમારા ખમીરવંતા આ હળવદની ધરતી. વાહ ભાઈ વાહ. જય હો સતી માતા. આ જગ્યાએ પણ દોસ્તો સતી માતા આપણને દર્શન આપી રહ્યા છે. વાહ ભાઈ વાહ. એક એક જગ્યાએ આપણે દર્શન કરવા માટે જવું છે. અહીંયા આ કાંટા કાકરા ઉગી નીકળ્યા છે, જાડી ઝાંખરા. દોસ્તો આખે આખા મેદાનમાં દર્શન કરી અને મને તો જાણે રોમે રોમ ખડા થયા હોય. હું ખુદ અચંબામાં હતો કે ભાઈ આટલા બધા પાળિયાઓ, આટલા બધા એમ કહેવાય કે સતી માતાના સ્થાનકો, શૂરવીરોના સ્થાનકો, આ બધી રક્ત ટપકતી ખાંભીઓ. હા, આ કેવો ઉજળો ઇતિહાસ રહ્યો હશે, આ કેવો એમ કહેવાય કે ભવ્ય અને દિવ્ય ભૂતકાળ રહ્યો હશે. તમે એની કલ્પના તો કરો. ત્યારબાદ દોસ્તો આ બધી જગ્યાએ દર્શન કર્યા અને મને એક જગ્યાએ હું જોતો તો, તમે પણ જુઓ, હું તમને દેખાડું. હા, આ જગ્યાએ મારો અંદાજ સાચો પડ્યો. મેં દૂરથી જોયું તો મને ખ્યાલ આવ્યો કે આ કોઈક પાળિયાનો જ ભાગ છે. પછી આમ તમે જુઓ, આ બધા જાડી ઝાંખરામાં ઓજલ થઈ ગયેલા સતી માતા. વાહ ભાઈ વાહ. જય હો સતી માતા. તો દોસ્તો આ હતું હળવદનું પાદર. આપણે દર્શન કર્યા. ફરી મળવાના વાયદા સાથે આપણે એમ કહેવાય કે વિદાય લઈએ. ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો ઝાલાવાડ, જય હો હળવદના પાદર.